ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય પ્રાથમિક વિભાગ GIDC ચિત્રા ભાવનગર. વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, વિષય તરફ જતા પહેલા નવા સત્રની શુભેચ્છાઓ સાથે માં સરસ્વતીને પ્રાર્થના કરીએ કે તારા બાળકો તારા મંદિરમાં આવી તારી પ્રાર્થના કરી શકે તેવા સંજોગો નિર્માણ કરજો. જેમ બને તેમ આ સરસ્વતીનું ધામ ફરી બાળકોના કલરવથી ગુંજતું થાય એ જ માં સરસ્વતીને પ્રાર્થના છે. વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રો મજામાં હશો, બરાબર? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ સૌર પરિવાર છે, એટલે કે સૌર મંડળ. સૂર્યને પોતાનો પરિવાર છે. જેમ આપણે આપણા ઘરમાં આપણો પરિવાર છે, એવી રીતે સૂર્યને પણ પોતાનો પરિવાર હોય છે. આપણા ઘરમાં મમ્મી, પપ્પા, દાદા, દાદી, કાકા, કાકી આ બધા ભેગા થાય ત્યારે આપણો પરિવાર બને છે. એવી રીતે સૂર્યને પણ પોતાનો પરિવાર છે અને એ પોતાના પરિવારમાં ગ્રહોનો અહીં સમાવેશ થાય છે. અહીં તમે જોઈ શકો છો કે અહીં દેખાય છે એ નીચે ખૂણામાં સૂર્ય છે. એની પછીનો ગ્રહ છે બુધ, પછી શુક્ર, પછી અર્થ જેને આપણે પૃથ્વી કહીએ છીએ, પછી મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. સૌર પરિવારમાં આ 9 ગ્રહોનો બનેલો છે. પણ આજે આપણે એ આપણો ગ્રહ એટલે કે પૃથ્વી, જેના ઉપર આપણે વસવાટ કરીએ છીએ, અને એ શુક્ર અને મંગળની વચ્ચે આવેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એના વિશે થોડું વધારે જાણીએ. જો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પહેલાં આવી અગ્નરૂપ ગોળો હતી. હવે આપણે પૃથ્વીના ઇતિહાસ વિશે જોઈએ તો પૃથ્વીનો ઇતિહાસ 4.6 અબજ વર્ષો પહેલાં પૃથ્વીના ગ્રહના સર્જન પછી પૃથ્વીના ઇતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ અને તેના વિકાસના મૂળભૂત તબક્કાઓ વર્ણવે છે. પૃથ્વી એ કદનું પાંચમો સૌથી મોટો ગ્રહ છે અને સૂર્યથી અંતરની દૃષ્ટિએ તે ત્રીજો ગ્રહ છે. તે સૂર્યમંડળનું એકમાત્ર ગ્રહ છે જેના પર જીવન છે. કુદરતી વિજ્ઞાનની લગભગ બધી શાખાઓએ પૃથ્વીના ઇતિહાસમાં મોટી ઘટનાઓના વિકાસમાં ફાળો આપ્યો છે. પૃથ્વીની ઉંમર બ્રહ્માંડના લગભગ 1/3 જેટલી છે. તે સમયગાળા દરમિયાન વ્યાપક ભૌગોલિક અને જૈવિક ફેરફારો થયા છે. જો વિદ્યાર્થી મિત્રો, આ પણ પૃથ્વીનું જ ચિત્ર છે. હવે આપણે પૃથ્વી વિશે થોડું વધારે જાણીએ. તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વીનો દિવસનો ઇતિહાસ વિશે અભ્યાસ કરીએ. પૃથ્વી દિવસ 22 એપ્રિલ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. પૃથ્વી ડે પ્રથમ વર્ષ 1970માં ઉજવવામાં આવી હતી. તેનો હેતુ લોકોને પર્યાવરણને સંવેદનશીલ બનાવવાનો હતો. પૃથ્વીના પર્યાવરણ વિશે પ્રશંસા અને જાગૃતતાને
પ્રેરણા આપવા માટે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. પૃથ્વી દિવસ અમેરિકન સેનેટર ગેરાલ્ડ અમેરિકન સેનેટર ગેરાલ્ડ નેલ્સન દ્વારા પર્યાવરણીય શિક્ષણ તરીકે 1970માં સ્થાપવામાં આવી હતી અને ઘણા દેશોમાં દર વર્ષે એ ઉજવવામાં આવે છે. પૃથ્વીના દિવસની તારીખ ઉત્તરીય ગોળાર્ધમાં વસંત અને દક્ષિણ ગોળાર્ધમાં પાનખર ઋતુ છે. યુએનએ પૃથ્વી દિવસ કે દરેક માર્ચને એક્વિનન્સ જોવા મળે છે. સમય છે કે જ્યારે દિવસ અને રાત સમાન હોય. તે ઘણી વખત 20 માર્ચ એક દિવસ છે. તે એક પરંપરા શાંતિ કાર્યકર્તા જ્હોન મેકલોને દ્વારા સ્થાપના કરવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની આંતરિક માળખા વિશે અભ્યાસ કરીએ તો વૈજ્ઞાનિકો પૃથ્વીની આંતરિક માળખાનું સંબંધમાં ઘણા તફાવતો છે. પૃથ્વીની જાડાઈ, ઘનતા, તાપમાન, ભાર અને ભૂકેન્દ્રીય સ્તરમાં મળેલી પદાર્થોની પ્રકૃતિ પર કોઈ સંપૂર્ણ સમજૂતી નથી. હજુ પણ તાપમાન, દબાણ, ઘનતા, ઉલ્કા અને ભૂકંપના મોજાઓ પર આધારિત માહિતી મેળવવા અને પૃથ્વીની આંતરિક રચના વિશે માહિતી મેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. પૃથ્વીનો આંતરિક ભાગને 3 ભાગમાં વહેંચાયેલો છે. પહેલો ભાગ છે પૃથ્વીનો પોપડો, બીજું છે કવર અને ત્રીજો ભાગ છે મધ્ય ભાગ. પૃથ્વીનો આકાર સફેદ ગોળા જેવું જ છે. તે લગભગ ગોળ છે, જે ધ્રુવો પર સહેજ સપાટ છે. પૃથ્વી પરનું સૌથી ઊંચું બિંદુ માઉન્ટ એવરેસ્ટ છે, જેની ઊંચાઈ 8,848 મીટર છે. બીજી બાજુ સૌથી નીચું બિંદુ પેસિફિક મહાસાગરમાં સ્થિત મેરિઆના ખાઈ જે આવેલી છે પેસિફિક મહાસાગરમાં, જે દરિયાની સપાટીથી 10,911 મીટરની ઊંડાઈ ધરાવે છે. ઘણા સ્તરો પૃથ્વી 3 મુખ્ય ભાગ આંતરિક માળખું, સપાટી, પોપડો, મધ્ય સ્તર, આવરણ અને આંતરિક ધાતુ કોર છે. પૃથ્વીની કુલ વોલ્યુમના 0.5% ભૂપ્રાંતીયનો હિસ્સો છે, જ્યારે 83% આંશિક મેન્ટલ વિશાળ છે. બાકીના 16% ક્રૂડ છે. પૃથ્વીના આયર્ન 32.8% છે, ઓક્સિજન 30.1%, સિલિકોન 15.8%, મેગ્નેશિયમ 13.9%, સલ્ફર 2.9%, નિકલ 1.8% અને કેલ્શિયમ 1.5%. એલ્યુમિનિયમનું બાંધકામ 1.4% ત્યારથી થયું છે. વધુમાં આશરે 1.2% અન્ય તત્વોએ પણ યોગદાન આપ્યું છે. ફૂડનો જથ્થો લગભગ 88.8% લોખંડથી બનેલો છે. ફાર્માકોલોજિસ્ટ એફ.ડબ્લ્યુ. મુજબ ક્લાર્ક પૃથ્વીની પોપડાની લગભગ 47% ઓક્સિજન છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વીની ગતિ વિશે જોઈએ. પૃથ્વીની ગતિઓ. પૃથ્વી તેના ધરીની ફરતે ફરે અને તેની પાસે 2 ગતિઓ છે. એક ગતિ એટલે કે
રોટેટિંગ ગતિ એટલે કે પોતાની જગ્યા ઉપર ફરે એને એ ગતિને રોટેટિંગ ગતિ એટલે કે દૈનિક ગતિ કહેવાય છે. પૃથ્વીના ધરી પર પરિભ્રમણને પરિભ્રમણ કહેવામાં આવે છે. પૃથ્વી પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે અને પરિભ્રમણ પૂર્ણ કરવા માટે એને 23 કલાક 56 મિનિટ અને 4.091 સેકન્ડ લે છે. આ ગતિને કારણે દિવસ અને રાત પૃથ્વી પર થાય છે. જ્યારે બીજી ગતિ છે એને પરિભ્રમણ અથવા વાર્ષિક ગતિ કહેવાય છે. પૃથ્વીની સૂર્યની આસપાસમાં અંડાકાર પટ પર 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 45.51 સેકન્ડમાં એક ક્રાંતિ પૂર્ણ કરે છે એટલે કે એક ચક્કર પૂરું કરે છે સૂર્યની ફરતે ફરતા, જેને તેની પરિભ્રમણની ગતિ કહેવામાં આવે છે. પૃથ્વીના આ ગતિને કારણે મોસમી ફેરફારો થાય છે એટલે કે શિયાળો, ઉનાળો, ચોમાસા જેવી ઋતુઓ થતી હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, આ પૃથ્વીનો ગોળો છે. ઘણી વખત વર્ગ શિક્ષકે તમને વર્ગખંડમાં આવો પૃથ્વીનો ગોળો દેખાડ્યો હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વી સાથે સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ હકીકતો વિશે અભ્યાસ કરીએ તો પૃથ્વી અથવા પૃથ્વીનું નામ પૌરાણિક કથાઓ પર આધારિત છે, જે ભગવાન શિવ સાથે સંબંધિત છે. અન્ય નામ છે જેવા કે ધારા અથવા ધરા, ભૂમિ, ધ્રુવતારી, રસા, ગંદા ગર્ભા વગેરે. અંગ્રેજીમાં પૃથ્વીનું નામ એટલે પૃથ્વીનું નામ આપણે એને અર્થ કહીએ છીએ અને ટેરા લેટિનમાં છે. વૈજ્ઞાનિકોના મત મુજબ પૃથ્વીનું કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે. વિશ્વના 6 મોટા દેશો એવા છે કે 40% જમીન તે ઘેરી લે છે. દરરોજ 4500 વાદળા પૃથ્વી ભટકે છે અથવા ભટકે છે. સ્કાય પાવર દર 100 સેકન્ડમાં પૃથ્વી પર ક્યાંક આવે છે. સૂર્યમંડળમાં પૃથ્વી એ એકમાત્ર ગ્રહ છે જેના પર જીવનનું અસ્તિત્વ છે. પૃથ્વીનો 29% ભાગ પૃથ્વી છે અને 71% ભાગ પાણી છે. એટલે કે જમીનનું પ્રમાણ પૃથ્વી ઉપર 29% છે અને પાણીનું પ્રમાણ પૃથ્વી ઉપર 71% જેટલું છે. સૂર્યને સોકર ગણવામાં આવે તે પછી આપણું પૃથ્વી કાચની એક નાની ગોળી જેવું હશે. પૃથ્વી પરનું 97% પાણી ખારા એટલે કે ખારું છે અથવા પીવા યોગ્ય નથી અને માત્ર 3% પીવા માટે સ્વચ્છ પાણી છે. સૂર્ય પૃથ્વીની સૌથી નજીકનો તારો છે. પૃથ્વીની ગુરુત્વાકર્ષણીય શક્તિને લીધે 15,000 મીટરથી પર્વતોને સુધારવામાં શક્ય નથી. પૃથ્વી પર માપવામાં સૌથી નીચું તાપમાન 89.2 ડિગ્રી સેલ્સિયસ છે. સૂર્યમંડળમાં પૃથ્વી કદના સૌથી મોટા ગ્રહોમાં 5મા સ્થાને છે. જમીન સુધી પહોંચવા માટે સૂર્યનો પ્રકાશ 8 મિનિટથી 18 સેકન્ડ લાગે છે. પૃથ્વી 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડમાં એક રાઉન્ડ પૂરો કરે છે. એટલે કે પોતાની ધરી ઉપર જેમ ભમરડો આપણે ફેરવતા હોય અને ભમરડો કેમ પોતાની જગ્યા ઉપર ગોળ ફરે, એવી રીતે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતા એ 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વીની સૂર્ય
એક ક્રાંતિ પૂરે એટલે કે પૃથ્વીને સૂર્યની ફરતે એક રાઉન્ડ પૂરો કરતા 365 દિવસ 6 કલાક લે છે. 6 કલાક ઉમેરીને જે એક દિવસ વધે તે ફેબ્રુઆરીમાં દર ચોથા વર્ષે ઉમેરવામાં આવે છે, એટલે એને લીપ યર કહેવામાં આવે છે. પૃથ્વી 1670 કિલોમીટરની ઝડપે કલાકની ઝડપે એ સૂર્ય ફરતે ફરે છે. જો ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ ન હોત તો તે દિવસ પૃથ્વી પર આશરે 30 કલાક હશે. પૃથ્વી પરના દરેક સજીવમાં કાર્બન ચોક્કસપણે હાજર છે. પૃથ્વી એ ગંગાના તટસ્થ તકતીઓની વ્યવસ્થામાં એકમાત્ર ગ્રહ છે. 1989માં રશિયામાં મનુષ્યો દ્વારા સૌથી ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો, જેની ઊંડાઈ 12.262 કિલોમીટર હતી. પૃથ્વીના 11% હિસ્સાનું અનાજ ઉત્પાદન માટે વપરાય છે. પૃથ્વી પર દર વર્ષે 5 મિલિયન ભૂકંપ આવે છે. આમાંના 1 મિલિયન ભૂકંપ માત્ર ત્યારે જ અનુભવાય છે જ્યારે 100 વિનાશક છે. દર વર્ષે આશરે 30,000 અવકાશી પદાર્થો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પરંતુ જ્યારે મોટાભાગના લોકો પૃથ્વીના વાતાવરણમાં પહોંચે છે ત્યારે તેઓ ઘર્ષણને કારણે બર્નિંગ શરૂ કરે છે, જે ઘણા લોકો ભંગાણ કહે છે. માઉન્ટ એવરેસ્ટ પરંતુ દરિયાની સપાટીથી પૃથ્વીના કોરમાંથી જગ્યા અંતર માટે આવે ઉપર 8,850 મીટર ઊંચાઈ. અમે જાણવા મળે છે કે માઉન્ટ ચિમ્બોરાન્ઝો એક્વાડોરમાં સૌથી ઊંચો પર્વત છે. તેની ઊંચાઈ 6,310 મીટર છે. પૃથ્વીની એક ફોટો 3.7 અબજ માઇલથી લેવામાં આવી હતી. તેનું નામ પાલે બ્લુ ડોટ છે. આ અત્યાર સુધીનું સૌથી વધુ અંતરથી લેવામાં આવેલું પૃથ્વીનું ચિત્ર છે. પૃથ્વી પર એક સેકન્ડમાં 100 વખત અને દરરોજ 80.6 મિલિયન હવાઈ વીજળી પડે છે. પૃથ્વીની મધ્યમાં ખૂબ સોનું છે. પૃથ્વીની સમગ્ર સપાટી 1.5 ફીટની શીટ સાથે આવરી લેવામાં આવી છે. તેનો ઇક્વેટોરિયન વ્યાસ 12.756 કિલોમીટર છે અને ધ્રુવીય વ્યાસ 12.714 કિલોમીટર છે. પૃથ્વી તેના ધરી પર 231.2 વટાવી ગઈ છે. પૃથ્વી પર ક્લાઇમેટ રેન્જને કારણે તેની ભ્રમણ કક્ષામાં ઘટાડો અને સૂર્ય કે એક કારણ એ વાર્ષિક ગતિ છે તેની સાપેક્ષ સ્થિતિ સાથે સંબંધ બદલે છે. વાર્ષિક ઝડપને લીધે તે દિવસ અને રાત પૃથ્વી પર ખૂબ જ નાનું છે. પૃથ્વી કદ અને પોતાની દ્રષ્ટિએ શુક્રની સમાન છે. પાણીની હાજરી અને અવકાશમાંથી વાદળી હોવાને કારણે તેને વાદળી ગ્રહ પણ કહેવામાં આવે છે. સન પછી પૃથ્વી પ્રોક્સિમા સેન્ટોરી, જે આલ્ફા સેન્ટોરી જૂથના સ્ટાર છે, નજીકના તારાંકિત કરો તે પૃથ્વીથી 4.22 પ્રકાશ વર્ષ દૂર છે. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ એ ચંદ્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસક્રમ શરૂઆત કરતા પહેલાં આજે આપણે પૃથ્વી વિશે થોડી માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો,
પૃથ્વી વિશે આપણે જાણ્યું. હવે પછીના પીરિયડમાં આપણે અભ્યાસક્રમની શરૂઆત કરવાના છે. આ તો આપણો જે ગ્રહ છે કે જેના ઉપર આપણે રહીએ છીએ તો એના વિશે પહેલાં આપણે પ્રારંભિક શરૂઆત કરી. તમને વિદ્યાર્થી મિત્રો ચિત્ર સાથે પૃથ્વીની જાણકારી તમે પણ મેળવી અને તમને ગમ્યું હશે. હવે વિદ્યાર્થી મિત્રો આવતા આપણે પીરિયડમાં આપણા અભ્યાસક્રમ તરફ જશું અને આ માહિતી વિદ્યાર્થી મિત્રો તમને આગળના ધોરણમાં પણ ઉપયોગી બનશે. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.